વંદે માતરમ, જય ગરવી ગુજરાત, જય નમસ્કાર સર્વ મિત્રોને. મિત્રો, આ આંબો અવતારે હવે ખૂબ મોટો થઈ ગયો છે. જુઓ, પાણી રેડ્યું છે એટલે આ કાલ પાણી રેડ્યું હતું, આ સાદું પાણી, બોરનું પાણી રેડ્યું હતું. એટલે આ જુઓ નવી કૂંપણો કાઢી છે. આ જુઓ, આ બધેથી નવી કૂંપણો કાઢી છે. અને જુઓ મિત્રો, તમે લાઈવમાં આ પણ આંબો છે, એ પણ અહીં સાઈડમાં ઊભો છે, તો એને કૂંપણો કાઢી છે. અને આ કણજી છે મોટી, આ કણજી છાયા માટે નીચે કોને મિત્રો. આ રીતે આ એકદમ લીલો થઈ ગયો છે. એટલે એને પોષણ મળી ગયું છે પાણીનું, અને હવે એનો પૂરેપૂરો વિકાસ થઈ રહ્યો છે. અને આ કણજી છાયા માટે છે, તો કણજીનો છાંયો આ ઉનાળા માટે 2-3 ખાટલા રહે એટલો મોટો થઈ જાય છે આ કણજી. અને જો આને કેનાલનું પાણી આવે તો આ ડબલ હોત આનાથી, પણ હમણાં કેનાલનું પાણી બંધ છે એટલે તેથી આ પાણીથી પણ ચલાવી લઈએ છીએ બોરનું. અને આ જો આ મિત્રો આ કૂંપણો કાઢી અને સરસ મજાનો આંબાનો વિડીયો હું દરરોજ મોકલતો રહીશ. અને હવે ધીરે ધીરે લગભગ ઉનાળામાં થોડોક વધારે 2 ફૂટ જેટલો વધીને ઊંચો થઈ જાય છે. અને આવતા વરસાદ સુધીમાં તો આંબો લગભગ કેરીઓ બે એવડો મોટો થઈ જાય છે. તો મિત્રો, આ આંબા વિશે માહિતી હતી તે આપણે યોગ્ય લાગી છે અને સુંદર લાગી છે. જય વંદે માતરમ, જય ગરવી ગુજરાત, જય વંદે માતરમ, જય જવાન, જય કિસાન સાથે વિરમું છું. જય માતાજી આપણે સુખી રાખીએ. જય ભગવાન ભોલેનાથ.